ઘણી વખત આપણા એવા ભાગ્ય ન હોય, આપણા એવા કર્મ ન હોય, આપણે એટલા બધા ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તનમાં આગળ વધેલા ન હોય તો ભગવાન શંકર ત્રીજા નેત્ર દ્વારા આપણને દ્રષ્ટિ કરી અને આગળ વધારે, કૃપા કરે, એક્સ્ટ્રા કૃપા. ઘણી વખત નહીં, એક છોકરો 25મા માળે રહેતો હતો. બિલ્ડિંગની અંદર 25મા માળની અંદર હવે લિફ્ટ તો ત્યાં આગળ જાય જ, પણ આ છોકરો બહુ નાનો હતો એટલે 20મા માળે ઉતરી જાય અને ઉતરી અને પછી 5 માળ ચડી અને છોકરો જાય, વિસલિંગ થાય છે, 5 માળ ચડી અને છોકરો ઉપર જાય. તો એ વખતે પેલા છોકરાને વાત કરવામાં આવી કે બેટા લિફ્ટ તો 25 માળ સુધી જાય છે અને તું કેમ આ પ્રમાણે 5 માળ ચડીને જાય છે? ત્યારે પેલો છોકરો કહે છે કે 25મા માળનું બટન છે ત્યાં સુધી મારો હાથ પહોંચતો નથી, એટલે 5 માળ ચડીને જાઉં છું. ત્યારે પેલા વડીલે કહ્યું કે આ હું તને બટન દબાવી આપું, તું ત્યાં ઉતરી જજે. એટલે નાનો છોકરો 5 માળ ચડી નથી શકતો એટલે એને બટન દબાવી આપ્યું અને 5 માળ એને હવે ચડવાના ન રહ્યા. કોઈક વખત આપણું એવું જ છે, આપણા ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન થોડા ઓછા હોય એટલે શિવજી ત્રીજા નેત્ર દ્વારા બટન દબાવી આપે એટલે એક્સ્ટ્રા આપણે 5 માળ છે એ ચડી જતા હોઈએ છીએ. આ એનો મહિમા રહેલો છે ત્રિનેત્રનો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રિદેવતા જે ઉત્પત્તિ કરે, સ્થિતિ એટલે કે પોષણ કરે અને સંહાર પણ કરે આપણા સ્વભાવ વગેરેનો. અને આ બિલીપત્ર એ શું સૂચવી રહેલું છે તો કે એના દ્વારા એક રહસ્ય અહીંયા આગળ બતાવે છે. રહસ્ય કહ્યો કે ભગવાનને 11 બિલીપત્ર અર્પણ કરવા. ઓકે, 12 નહીં કે 10 નહીં. અહીંયા આગળ બહુ સરસ રીતે શિવપુરાણમાં કહે છે કે 11 ધરાવવા બિલીપત્ર. અને બીજું એક એવું કહે છે કે 1 લાખ અથવા 1.25 લાખ ધરાવવા. 2 વાત અહીંયા આગળ શિવપુરાણમાં કરે છે. એક 11 ધરાવવાની વાત કરે છે અને બીજી 1.25 લાખ બિલીપત્ર મહાદેવના લિંગ ઉપર ચડાવવાની વાત કરે છે. આ બેનો રહસ્ય અર્થ એવો રહેલો છે કે 11 બિલીપત્ર ચડાવીએ એનો મતલબ કે 10 ઇન્દ્રિયો અને 11મું મન આપણે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવાનું છે. આપણી 10 ઇન્દ્રિયો છે, વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ અને 11મું મન. આ 11 ઇન્દ્રિયો આપણે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવાની છે. જો 11 ઇન્દ્રિયો આપણે સમર્પિત કરીએ, ભગવાનને અર્પણ કરીએ તો એના દ્વારા ઇન્દ્રિયો બધી શુદ્ધ થાય, પવિત્ર થાય. આંખથી ખરાબ જોવાય નહીં, પછી આ કાનથી ખરાબ સંભળાય નહીં, જીભથી ખરાબ ખવાય નહીં અને કોઈ ખરાબ વસ્તુનો સ્પર્શ ન થાય. આ બિલીપત્ર દ્વારા એ સૂચન કરી રહેલા છે. બીજી વાત કરે કે 1.25 લાખ બિલીપત્ર શંકરના લિંગ ઉપર ચડાવવા. હવે 1.25 લાખ તો કેટલા થાય? એટલો ટાઈમ ન હોય અને એટલા મળવાય પાછા મુશ્કેલ પડે. એનો રહસ્યાર્થ અહીંયા આગળ બહુ સુંદર બતાવે છે કે 1.25 લાખ બિલીપત્ર ભગવાન શંકરને અર્પણ કરવા અર્થાત પુરુષાર્થ કરો. કારણ કે 1.25 લાખ બિલીપત્ર મેળવાય અઘરા છે. જીવનની અંદર જો તમે પુરુષાર્થ કરશો, પ્રયત્ન કરશો તો એના દ્વારા કંઈક પ્રાપ્ત કરી શકાશે. એટલા માટે એક અંગ્રેજ લેખકે બહુ સુંદર વાત કરી કે લેબર કોન્કર્સ ઓલ થિંગ્સ. જો પુરુષાર્થ કોઈ માણસ કરે તો એ બધી જ વસ્તુને જીતી શકે. એટલા માટે અહીં આગળ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરતા આપણે જો બિલીપત્રને ધરાવીએ તો એના દ્વારા ભગવાન રાજી થાય. અને બીજો એક ગૂઢાર્થ એની અંદર સમાયેલો છે. બિલીપત્ર કેમ ચડાવવાની વાત કરે છે?
ગુઢાર્થ એ રહેલો છે કે પોતાના આંગણામાં બીલીપત્રને વાવો. આ સૂચવે છે કે વૃક્ષારોપણ કરો. ફક્ત બીલીપત્રની વાત નથી કરતા, એના દ્વારા કહે છે કે વૃક્ષારોપણ કરો. અને વૃક્ષ આપણું પ્રાણ છે. આપણો પ્રાણ એટલે વૃક્ષ. જો વૃક્ષ નાશ થાય તો કોઈ માણસ જીવી શકે એમ નથી. એટલે શાસ્ત્રના અર્થમાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. આ રહસ્ય અહીંયા આગળ બતાવવામાં આવે છે. બીલીપત્ર, બીજું ભસ્મ. ભસ્મ એટલે જેને આપણે બીજા અર્થમાં રાખ કહીએ છીએ, ભસ્મ કહીએ છીએ. અગ્નિ હોમથી જે ભસ્મ ઉત્પન્ન થાય એ ભસ્મ ઉત્તમ ગણાય છે. દરેક ગ્રહસ્થના ઘરે હોમ થવો જોઈએ. આમ તો બધા હોમ કરતા હોય છે, પણ જુદા પ્રકારનો હોમ. આ એક નાનકડો, તમે બધા ગ્રહસ્થ છો એટલે નાનકડો કુંડ ઘરમાં હોય, અને દરેક ગ્રહસ્થ અગ્નિહોત્રી હોતા નથી, પણ જે અગ્નિહોત્રી હોય એ લોકો દરરોજ હોમ કરે. અને હોમ કર્યા પછી જે ભસ્મ વધે એ ભસ્મને લલાટ ઉપર લગાડવાનું હોય છે. ત્રિપુંડ્ર કરતા હોય છે. ભસ્મ લલાટ ઉપર લાગે એનો મતલબ એ રહેલો છે. અહીંયા આગળ બહુ સુંદર એ કહી રહ્યા છે શ્લોકની અંદર કે ભસ્મના 3 પ્રકાર છે. અને આ 3 પ્રકારની જે ભસ્મ એ જો આપણા લલાટ ઉપર લગાડવામાં આવે તો એના દ્વારા કયા પ્રકારનો ફાયદો થાય છે અહીંયા આગળ શ્લોકમાં 3 પ્રકારની ભસ્મ બતાવવામાં આવી. એક શ્રૌત ભસ્મ, એટલે કે શ્રુતિની અંદર, વેદોની અંદર જે યજ્ઞ થાય અને એ યજ્ઞની ભસ્મ એને શ્રૌત ભસ્મ કહેવાય. બીજી સ્માર્ત ભસ્મ, એટલે કે સ્મૃતિ ગ્રંથોની અંદર જે યજ્ઞો બતાવવામાં આવ્યા છે એ યજ્ઞોમાંથી જે ભસ્મ ઉત્પન્ન થાય એને સ્માર્ત ભસ્મ કહેવાય. અને ત્રીજી ભસ્મ બતાવવામાં આવી છે લૌકિક. આપણે જે લોકની અંદર જેને આપણે ભસ્મ કહેતા હોઈએ એ લૌકિક ભસ્મ. આ 3 પ્રકારની જે ભસ્મ રહેલી છે એને પવિત્ર અને શુદ્ધ ગણવામાં આવે છે. અહીંયા આગળ બહુ સ્પષ્ટ કહે છે કે તમે પરદ્રવ્યનું હરણ કરેલું હોય, કોઈ બીજી સ્ત્રીને તમે તમારા ઘરની અંદર રાખેલી હોય કે ત્યાં દુર્વ્યવહાર કરેલો હોય, નાની મોટી કોઈકની તમારાથી નિંદા થઈ ગઈ હોય, પર ક્ષેત્ર હરણમ, બીજાનું તમે ક્ષેત્ર કેતા જમીન લઈ લીધી હોય, અને પર પીડનમ, બીજાને તમે પીડા આપેલી હોય, આ 5 પાપનો નાશ કરવો હોય તો આપણા લલાટ ઉપર ભસ્મ લગાડવી. અને આ સિવાય અસંખ્ય પાપો રહેલા છે. બધા જ પાપો એનાથી નાશ પામે છે. આ એવો ભસ્મનો મહિમા છે.